રાજકોટમાંથી મોટા રાજકીય સમાચાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શહેરના રાજકારણમાં ઉથલપાથલ તેજ બની। નમસ્કાર, હું ફફલ પૂર્વી, આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। રાજકોટના સમાચાર જોઈએ વિસ્તારથી। વોર્ડ નંબર 6 ના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। દેવુબેન જાદવના આ રાજકીય પગલાંને કારણે ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। ખાસ કરીને તેમના પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં આ ફેરફાર ચૂંટણીના સમીકરણોને અસર કરી શકે છે, જ્યારે કોંગ્રેસ માટે આ રાજકીય રીતે મજબૂતી આપનાર પગલું સાબિત થઈ શકે છે। હવે મહત્વનું એ રહેશે કે આ પક્ષાંતરણમાં મતદારોના મિજાજ પર કેટલો પ્રભાવ પડે છે અને ચૂંટણી કઈ દિશામાં ફેરફાર લાવે છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ભાઈ એમાંથી ભાજપનું અમે જ્યારે મારી ટર્મ પૂરી થઈ ત્યાં સુધી અમે ભાજપ વિરુદ્ધ ક્યારે એક શબ્દ બોલ્યા નથી। જ્યારે અમારી ઉપર આરોપ સંસદની ચૂંટણી હતી અને ચાલુ પ્રચારે અમને ત્યાંથી પાછા વાળ્યા અને અમને કીધું કે અને અમને તરત સસ્પેન્ડ કર્યા અને અમને ત્યારે એમ કહેવામાં પણ આવ્યું કે તમે સાચા નીકળશો તો તમને 3 દિવસમાં પાછા લઈશું, પણ આજ સુધી અમે ટર્મ પૂરી થઈ ત્યાં સુધી રાહ જોઈ પણ અમારું કોઈએ સાંભળ્યું નહીં અને અમને ભાજપમાં પાછા ખેંચતા। અમે એટલે અમે કીધું અમને સસ્પેન્ડ કર્યા, પછી અમને કાર્યાલયે જવાની ના પાડી હતી કે તમારે કાર્યાલયે નહીં આવવાનું। હા, અમારે યાદ પાછળ અમારે બાપ દાદા વખતનું જમીન હજી હાલમાં છે હોતે ત્યાં, અને અમે માગી અમારા પરિવારે, અમે પરિવાર મોટો છે સમજી લ્યો। હવે અમારા લગ્ન જીવનને 33 વર્ષ થયા, અમારા છોકરાના લગ્ન થઈ ગયા એને પણ 10 વર્ષ થયા, તો અમારો પરિવાર કંઈ 5 માણસનો જ ન હોય ને, અમારા 50 માણસનો પરિવાર અત્યારે છે। તો શું પરિવાર દીઠ ન્યાય એમ જમીન હાટે સામે ઈમલો દેવાનું જાહેરાત હતી, કોઈ બાહેધારી હતી નહીં ત્યારે। એટલે અમે અમારા આધાર કાર્ડ, અમારા ન્યાના કૂપન, એ ટાર્ગેટનું ભાઈ તમારે પૂછો કોને કર્યા, મને તો કંઈ કોઈને પૂછવા તો ન દઈ શકું। અમારી માટે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હતા, એટલા માટે અમે ભાજપ છોડી અને કોંગ્રેસમાં ગયા છે। હવે એ અંદરની તાનાશાહીના હિસાબે નાના પ્રશ્નોમાં ખોટી રીતે હેરાન કર્યા, એટલા માટે અમે કોંગ્રેસમાં આવી ગયા। બસ લેવાનો આ ખાલી 2 જ દિવસમાં, નકર અત્યાર સુધી અમને એમ હતું કે ભાજપમાં લઈ લેશે, પણ આ લોકોએ કોઈ કાંઈ ધ્યાન દીધું નહીં, તો અમારે તો નો સ્વીટ કે પછી શું કરવું ભાઈ। એ અંદર નાના કાર્યકર્તાઓ, કોઈ મોટા નેતાઓનો કોઈ આમાં કાંઈ છે નહીં। તમારી સાથે જે તમે કોંગ્રેસમાં જોડાયા છો, તમામ સમાજ, તમામ જ્ઞાતિઓ બધાય અમારી સાથે છે અને અમે બધાને પૂછીને જ આ પગલું ભર્યું છે। કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો શું? અમને વિશ્વાસ છે, કારણ કે અમે અમિત ચાવડા સાહેબને મળ્યા અને એને અમને કીધું કે ભાઈ તમને અમે ટિકિટ આપશું, અને અમે હકીકતની અમારી આ બધી જાણ કરી હતી કે ભાઈ અમારી માથે ખોટી રીતના આવા આક્ષેપ થયા હતા, તો કે કાંઈ વાંધો નહીં,